આવ્યા મહેમાન. આપણી કાલે વાત થતી હતી કે મહેમાન તો અમારે ચાલુ જ હોય. તો રાણાવાઈથી મહેમાન આવ્યા ને છોકરીઓ વાળું કપડાં લેવાના છે ને આપણી ઝીરીબીન છે ઢેલીબીનના બેન એની પણ સાડીઓ થોડી ખરીદવાની છે. તો એનો ફોન આવ્યો તો અમે જઈએ સંતોકબેનના શોરૂમ ઉપર ને જો ના ટાઈમિંગ હે ને ગીરદીનું હોય તો આપણે વિડીયો બતાવ્યું બધાની ને જો ગીરદી હે તો જે અમે ખરીદી કરીને હું તમને ચોક્કસ બતાવીશ. એટલે અમે જઈએ હટાણે શોરૂમ. હાલો તો આપણે સંતોકબેનની દુકાનેથી આવે ગયા ને ના શુક્રવારીની અમારે આ કુતિયાણામાં ગુજરી હોય તે બહુ એટલે બહુ ટ્રાફિક હતી કે તમારો વારો આવે જ નહીં. પણ અમે ત્યાં ઘરના હતા એટલે અમે ત્યાં જઈએ ત્યાં જે હગીએ પણ અમારે બધા મહેમાન આવ્યા હતા રાણાવાઈથી એની પછી ઉતામર્યું હતી એટલે અમે જો કપડાં ઝટઝટ લઈ લીધા ને આજ વિડીયો ઉતારવાનો હતો પણ ટ્રાફિકમાં કોઈ બહુ ટાઈમ ન જડ્યો એટલું ટ્રાફિક હતી. એટલે આ જો નાની બેબી માટે આ પેન્ટ લીધું. થોડીક શોપિંગ કરી હશે, શોપિંગ થોડીક અમારા જીવનતા જે બાકી રહે ગઈ. પછી આ પણ નાની બેબીના લીધા આપણી કામ કે પટિયાલા આ લીધા. કેટલા નાની બેબીના બહુ મસ્ત કપડા મળે છે. સ્નેહાનું છે ને? હા, એ સ્નેહાનું છે અને આ છે ઈ મોટી બેબીનું છે પાયલનું. આ બહુ આમ પહેરવામાં ધોવામાં તમે બ્રશ મારીને ધોવે હો એટલું સરસ મટીરિયલ છે આનું. ને હજી લીધા ને હજી હું બતાવ્યા તમને તમે જોવો તોય પણ તમને લેવાનું મન થાય કે ના ના આ પીસ તો આપણે લીધેલું લેવા જેવું છે. એટલે આ પણ મોટી બેબી હારું લીધા બેની. જો કેટલું સરસ છે. એની ઉપર આ કોટી છે જો એ પાયલબેન માટે લીધા છે. કેટલા મસ્ત કપડા છે. એટલે ન્યા પણ એટલી ગીરદી છે ને આ ટ્રાફિક કે આપણે કેટલું બધું હજી લેવાનું હતું પણ ટ્રાફિક છે ને એટલે નિરાતે મેં કીધું પાછા એક દી આવો ત્યારે લઈ જાજો. બાકી એટલા કપડા લઈ આવ્યા ને આ જોતાય પણ આપણે સાંજીમાં પહેરે હગીએ લગન હોય તો પણ પહેરે હગીએ છોકરા ને આ ધોઈએ તો પણ ખરાબય ન થાય એવું સરસ કાપડ છે. તો સંતોકબેનની મુલાકાત પણ અમે કરી આવ્યા ને આ બધું લઈ આવ્યા. હા, જેમ કે જ્યોતિબાઈએ કીધું હતું કે સંતોકબેનના શોરૂમમાં ગયા હતા તો એનાથી કપડાં લીધા હતા. તો જો એ વિડીયોમાં બતાવ્યું કારણ કે શોરૂમમાં ભીડ બહુ હતી તો હવે ત્યાં વિડીયો નથી ઉતારવાનો. જો શોરૂમમાં વિડીયો ઉતારવાનો જ ને તો ચોક્કસ આમાં મૂકત પણ શોરૂમમાં વિડીયો ઉતારવાનો હે નહીં એટલે કપડાં લીધા. જો મેં 2 ફ્રોક લીધા, મારી બેને એક ધોતી અને કુર્તો અને પેન્ટ લીધું. એ બધાને તમે આ જ વિડીયોમાં બતાવ્યું. તો જો અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ વિનંતપૂર્વક કીધું કે કરજો. આભાર. આજે અમે જ્યોતિબાના ઘરે આવ્યા છે તો અહીંથી અમે જમી પીને સંતોકબેનના શોરૂમમાં ગયા હતા. ત્યાંથી મારો ધોતી કુર્તો પેન્ટ લીધા છે મારી બેનને કોટીવાળું ફ્રોક ને સાદું ફ્રોક લીધું છે. તો આ વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હસી ખુશીથી વિડીયો જોજો. એવું આવ્યા રહોડામાં નાય ધોવે કપડા બપડા બધું કમ્પ્લીટ થઈ ગયું. એવા આપણે આવ્યા રસોડામાં ને ભોલાભાઈ જા બાય એટલે આપણી રોટલી આજ કરવાની ને કારણ કે ભોલાભાઈ હોય તો જ રોટલી કરવાની. આપણી બાજરાના રોટલા 2 ઘડવાના છે ને આ છે એ સંભારો છે બટેટાનો સંભારો કરવાનો છે. રીંગણાનું ટમેટાનું શાક નાખવાનું છે અને બીજું ત્યાં હા આ ગાજર ખમણ્યા કારણ કે અમારે તો હેરમાં તો ગાજર હારા આવે તો ખમણ કરે હજી આખણા હારું ન કરતા ઘણી વાર અમારે વાડીએ થાય પણ અવાર વાડીએ કંઈ ગાજર છે નહીં એટલે આપણે આ ગાજર લેવે ને ખમણ કરી નાખ્યું આખણા હારું થઈને. એવામાં મીઠું ને હળદર ભેરવે ને આપણે 2-4 કલાક રાખી દીધું પછી હૂકવે નાખ્યું પંખાની છે એટલે આ ખમણે કરી નાખ્યું. એ જો હું શાક વઘારલા તેલ ભેગું આપણું તો આપણે શાક વઘારી લઈએ ને પછી વઘારીએ સંભારો. 2 ગેસ ઉપર એક ચાલુ છે. આમાં નાખીએ હળદર. રીંગણા ટમેટાનું શાક બનાવ્યું અમારે ભોલાભાઈ રીંગણા ટમેટા ન ભાવે એટલે અમને જ બહુ કરતા એટલે અમે આજ એકલા છે 2 એટલે મેં કીધું આપણે કરી નાખીએ. ને આ છે મીઠું હળદર ને ધાણા જીરું નખાઈ દો
હવે આપણે આમાં ટમેટા નાખવાના છે ને આ સંભારો આ કરવાનો છે. આમાં છે ને આપણે હળદર મીઠું નાખી દઈએ આમાં, એટલે આપણી 4-5 કલાક રાખી દઈએ આને, સમજે ને? આ મીઠું હળદર આને ભેરવે નાખવાનું. મીઠું હળદરમાં ખમણ થોડુંક જ કરવું, અમારે બહુ અથાણું પડ્યું એટલે ઓછું કરવાનું છે, આટલું જ આથણું કરવાનું છે. આ રીતે છે ને આ મિક્સ કરી નાખવાનું હળદર મીઠાની. ને આજ ખેરે છે ને ખમણનું કરવું, આપણી કેરીની કટકી કે ખોખડા ગાજરના એ કંઈ કરવાનું નથી થતું. મૂરબા જેવું લચકા જેવું અથાણું એટલું મસ્ત થાય કે આપણે દાંતવાળા ન હોય ને તોય ખાઈ હોગે, દાંત ન હોય એ લોકો પણ આવું સુંદરનું અથાણું ખાઈ હોગે આખું વરસ. એટલે આપણે જો આ હળદર મીઠું નાખીએ ને આમાં પાણી હમણાં થાય જો આ રીતે, સમજા? એ આ રીતે આપણે કરી નાખ્યું. તો હાલ આપણે સંભારાનું પણ તેલ આવે ગયું તો એમાં આપણે જો રાઈ મૂકી દઈએ. એમાં નાખીએ ને આપણે આ સંભારો રોજ ગાજરનો ખાતા જોઈએ, કોબીનો ખાતા હોય, આ બટેટાનો સંભારો બનાવ્યો. એમાં નાખવાની છે હળદર, હળદર અમે ખાઈએ સિંધાલું નમક, એટલે સેજ મોરેનું હોય સિંધાલું નમક. અમે નમક ખાઈએ ને સિંધાલું ખાઈએ, કોથળીનું નથી ખાતા અમે. આ બહુ સારું કોથળીનું છે ને એ થોડુંક ડુપ્લિકેટ આવે, સિંધાલું તો ઓરિજિનલ આવે, એટલે અમે સિંધાલું નમક ખાઈએ. ને આપણી આ રીંગણાનું શાક જો સારું થઈ ગયું આપણે ટમેટું નાખી દઈએ ને આ આપણું તૈયાર થઈ ગયો. મસાલો બધો નાખે નહીં એવા આપણી છે ને 2 બાજરાના રોટલા ઘડવાના છે. તો આપણી જો આપણી આ શિયાળ પડે જાય 2 કોણ એટલે બાજરાના રોટલા પકડે લઈએ. આ થઈ ગયું આપણું કમ્પ્લેટ. અને ઢાંકીને આપણે મૂકી દેવાનું. બેસાઈ ગયું બધાય છોકરાને વાયડું કે જોડે આ ખજૂર નહીં, અમારે તો કોઈ ખજૂર ખાય નહીં. આ વરે ચટણી કરવા પડ્યો રહી, ખજૂર કરો ચટણી કરવી હોય આંબલીની તો કાયમ આવે, એટલે રાખી દી હું ફ્રીજમાં. કારણ કે કોઈ ખજૂર કે દારિયા ધાણિયું કોઈ ખાતા ને, તો દારિયા પડ્યા, મમરા પડ્યા પણ ને કોઈ ખાતું. એટલે આવું છે બધું. જો આપણો સંભારો સડે કોને આપણે 2 બાજરાના રોટલા કરી લેવાના છે. તો મસાલાની તૈયારી થઈ ગઈ. મસાલા બનાવવાના છે, મરચાં લઈ લીધા, એ દરાવવાના બાકી છે, ધાણા જીરું કરવાનું છે. આમાં નવરા ખાઈએ તો બધું કરીએ, કારણ કે નવરી જ નથી થતી એકલી. અટાણ બપોરના વાગ્યા 12 ને બાજરાના રોટલા ઘડેલા પછી બેસીએ બપોરા કરવા.